જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા જોઈશું પરમ ભગવદીય પદ્મનાભદાસ અને એમની બેટી તુલસાની. તો ચાલો ભગવદ વાર્તાનું રસપાન કરીએ. તુલસા તારી નાની બહેન યમુનાના વિવાહ કરીને આવ્યો. ઘરમાં આવતા જ પદ્મનાભદાસજીએ સમાચાર આપ્યા. તુલસાએ પૂછ્યું, પિતાજી, કયા ગામ વિવાહ કર્યા અને કોની સાથે કર્યા? બેટા, આપણા ગામ કનોજમાં જ કર્યા છે. તુલસાએ કહ્યું, પણ પિતાજી, આપણા ગામમાં, આપણી જ્ઞાતિમાં યમુનાને લાયક કોઈ મૂર્તિઓ જ નથી. તમે કોની સાથે વિવાહ કર્યા? પદ્મનાભદાસે કહ્યું, બેટા, તારી વાત સાચી છે. આપણી જ્ઞાતિમાં ઉંમરલાયક કોઈ મૂર્તિઓ નથી. મેં વૈષ્ણવોને કહી રાખ્યું હતું. એક વૈષ્ણવે એક મૂર્તિઓ બતાવ્યો. તે બ્રાહ્મણ છે, પણ બીજી જ્ઞાતિનો છે. પરંતુ ભગવદ કૃપાએ તે શ્રી મહાપ્રભુજીનો સેવક છે. એટલે મેં ઘડી પળની રાહ ન જોતા ભગવદ વાર્તામાં જ તેના લલાટમાં પ્રસાદી કુમકુમથી તિલક કર્યું. વિવાહ નક્કી કરી નાખ્યા. આપણી યમુનાને આવો વૈષ્ણવપતિ ક્યાંથી મળે? પ્રભુ જે કરે તે ભલી કરે. તુલસાએ કહ્યું, પણ પિતાજી, આપણા ગામમાં આપણો મોટો સમાજ છે. સમાજ બહાર તમે દીકરી પરણાવશો એટલે સમાજના લોકો આપણને હેરાન કરશે. આપણું મન સેવા સ્મરણથી વિક્ષિપ્ત થશે. માટે મારું માનો તો હજી આ સગપણ ફોક કરી દો. પદ્મનાભદાસે કહ્યું, તુલસા, તારી એવી જ ઈચ્છા હોય તો એક કામ કર. જા, ઘરમાંથી છરી લઈ આવ. તુલસાએ કહ્યું, પિતાજી, સગપણ ફોક કરવા માટે છરીની જરૂર કેવી રીતે પડે? તેમાં તો આપણે એટલું જ કહેવડાવી દેવાનું છે કે અમારી ઈચ્છા નથી. પદ્મનાભદાસે કહ્યું, તુલસા, જે અંગૂઠાથી શ્રી મહાપ્રભુજીના સેવકના લલાટમાં પ્રસાદી કુમકુમનું તિલક કર્યું અને વચન આપ્યું, એ અંગૂઠાથી હવે બીજાના લલાટમાં હું કેવી રીતે તિલક કરી શકું? શ્રી મહાપ્રભુજીના સેવકને દુઃખ થાય તેવું મારાથી કેવી રીતે કહી શકાય? માટે એ છરીથી અંગૂઠો જ કાપી નાખું, જેથી મારે બીજા કોઈને તિલક કરવાનું રહે નહીં. પદ્મનાભજીનો આવો દ્રઢ આગ્રહ અને વૈષ્ણવ પ્રત્યેનો અનન્ય પ્રેમ જોઈ તુલસા ચૂપ થઈ ગઈ. તેમને ખાતરી થઈ કે પિતાજીને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય છે. માટે તેઓ લૌકિક વૈદિક કોઈ વાતને સ્વીકારશે નહીં કે મહત્વ પણ આપશે નહીં. માટે ભગવદ ઈચ્છા માનીને થયેલા સંબંધને વધાવી લીધો. યમુનાના લગ્ન લેવાયા. પતિનું નામ કૃષ્ણદાસ છે. યમુના લગ્ન કરી સાસરે ગઈ. તેનું સાસરું કનોજ શહેરમાં જ આવેલું છે. યમુનાના પતિ કૃષ્ણદાસે કહ્યું, યમુના, તારા પિતાની જેમ મારે ત્યાં ભગવદ સેવા બિરાજતી નથી. ઘરમાં ભગવદ સેવા કરવાની આજ સુધી મારા માટે અનુકૂળતા પણ ન હતી. હું એકલો હતો. આજ સુધી વૈષ્ણવોની સાથે રહી મેં તો વૈષ્ણવોની જ સેવા કરી છે અને ભગવદ વાર્તાનું શ્રવણ કર્યું છે. એને પરિણામે જ ભગવદીય પિતાની પુત્રી મને મળી છે. તારા સંગથી મારામાં પણ થોડીક ભાવના વધશે અને તારા સંગનો મને પણ રંગ લાગશે. હવે તું કહે તેમ આપણો ગૃહ સંસાર ગોઠવીએ. યમુનાએ કહ્યું, આપ આવું કહી મને શરમાવશો નહીં. મારા પિતાજીએ એટલું જ જોયું છે કે આપ શ્રી મહાપ્રભુજીના સેવક છો. પિતાજીએ જ્ઞાતિનો વિચાર કર્યો નથી. જો એ વિચાર કર્યો હોત તો કદાચ હું કોઈક સેવી બ્રાહ્મણના ઘેર ગઈ હોત. આપના દ્વારા મારાથી પણ હરિગુરુ વૈષ્ણવના યથાશક્તિ સેવા સ્મરણ થયા કરશે. આપ જેમ આજ્ઞા કરશો તેમ આપણે કરીશું. કૃષ્ણદાસે કહ્યું, યમુના, પ્રભુએ આપણા બંનેનું ગુજરાન ચાલે એનાથી વિશેષ દ્રવ્ય આપ્યું છે. કમાવા જવાની ફિકર કરવી પડે તેમ નથી.
મને થોડા મહિનાઓથી આ ગામમાં એક બાબતની ઉણપ લાગ્યા કરે છે. જ્યાં સુધી શેઠ દામોદરદાસજી અહીં હતા ત્યાં સુધી તો પરદેશી વૈષ્ણવોને આ ગામમાં મુકામ કરવાની કે મહાપ્રસાદ લેવાની કોઈ અગવડ ન હતી. તેમનું ઘર સૌના માટે રાત દિવસ ખુલ્લું હતું. પરંતુ શેઠજી અને તેમના પત્ની બંનેના ગૌલોકવાસ પછી વૈષ્ણવોનો વિસામો ચાલ્યો ગયો. વ્રજમાં અને અડેલમાં જનારા સૌ વૈષ્ણવોને અહીંથી પસાર થવાનું હોય છે. ગામમાં વૈષ્ણવોના મુકામ માટે બીજી કોઈ સગવડ નથી. માટે મને એમ લાગે છે કે આપણે બની શકે તેટલી વૈષ્ણવોની સેવા કરીએ તો કેમ? તારા ભગવદીય પિતા શ્રી મથુરેશજીને ખૂબ લાડ લડાવે છે. તેમની જેમ ભગવદ સેવા કરવાની અનુકૂળતા આપણી પાસે નથી, તો આપણે વૈષ્ણવોની સેવા કરવાનું ગોઠવીએ એવી મારી ઈચ્છા છે. તું જો સંમતિ આપે અને સહાય કરે તો બની શકે. યમુનાએ કહ્યું, આપનો વિચાર ખૂબ જ ઉત્તમ છે. પિતાજી તો હંમેશા એમ કહેતા કે હરિગુરુ વૈષ્ણવ સમાન છે, તેમનામાં ભેદભાવ જોવો નહીં. વૈષ્ણવો પ્રસન્ન થાય તો વૈષ્ણવની કૃપાથી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય, અને શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય તો તેમની કૃપાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. માટે આપણા માર્ગમાં વૈષ્ણવની કૃપા સર્વોપરી છે. આપ જેમ આજ્ઞા કરો તેમ હું આપની સાથે વૈષ્ણવોની સેવા કરવા તત્પર છું. મારે શું કરવાનું તે આપ મને બતાવો. કૃષ્ણદાસે કહ્યું, યમુના, આપણા ત્યાં ખેતીની સારી આવક છે. ખેતી માટે 2 ગાડા પણ છે, બળદો છે, કામ કરનારા માણસો પણ છે. હું દરરોજ 2 ગાડા લઈ સવારે બહાર ગામ જઈશ. આવતા જતા વૈષ્ણવોની રાહ જોઈશ. જે વૈષ્ણવો આવશે તેમને ગાડામાં બેસાડી આપણે ત્યાં લઈ આવીશ. પ્રભુ કૃપાથી ઘર પણ મોટું છે. તું પ્રેમથી સામગ્રી સિદ્ધ કરજે. આપણે ત્યાં પ્રભુ નથી બિરાજતા, પરંતુ તારા પિતાજીના સેવ્ય શ્રી મથુરેશજીનું સ્મરણ કરી તેમને ભાવનાથી ભોગ ધરજે. પરદેશી વૈષ્ણવોને આપણે પ્રેમથી મહાપ્રસાદ લેવડાવીશું. તેમની સ્નેહપૂર્વક સેવા કરીશું. તેમને જે ચીજ વસ્તુઓની જરૂર હશે તે આપણાથી બનતી આપીશું, અને અહીંથી નાવમાં બેસાડી તેમને અડેલ પહોંચાડીશું. જેને વ્રજમાં જવું હશે તેમને વ્રજમાં જવાની વ્યવસ્થા કરી આપીશું. આમ આપણે તન મન ધનથી વૈષ્ણવોની ટહેલ કરીશું. યમુનાએ કહ્યું, આપની ભાવના ખૂબ જ ઉત્તમ છે. વૈષ્ણવોની ટહેલ કરતા મને પણ આનંદ થશે. માટે આપની આજ્ઞા પ્રમાણે કાલથી જ આપણે આ પ્રમાણે કરીએ. બીજા દિવસથી કૃષ્ણદાસ અને યમુના વૈષ્ણવોની ટહેલમાં લાગી ગયા. રોજ સવારે વહેલા સ્નાનાદિથી પરવારી ગાડા જોડાવી કૃષ્ણદાસ બહાર જઈ વૈષ્ણવોની રાહ જોતા. આવતા જતા વૈષ્ણવોને આગ્રહથી ભગવદ સ્મરણ કરી ગાડામાં બેસાડી પોતાને ત્યાં લઈ આવતા. તેમના શરીરે તેલ મર્દન કરી ઉષ્ણ જલથી સ્નાન કરાવી તેમનો પરિશ્રમ દૂર કરતા. તેમને આગ્રહપૂર્વક મહાપ્રસાદ લેવડાવતા. તેમની સાથે રાત્રે ભગવદ વાર્તા કરતા અને વાત વાતમાં તેમની મુશ્કેલીઓ જાણી લઈ જરૂરી ચીજ વસ્તુઓ વૈષ્ણવો ન જાણે તેમ તેમના સામાનમાં છુપી રીતે મૂકી દેતા. તેમને આગ્રહ કરી 2-4 દિવસ રાખતા અને પછી તેમને વિદાય આપતા. આમ કરતા કરતા ઘણા મહિનાઓ વીતી ગયા. પદ્મનાભદાસજી મનમાં વિચાર કરવા લાગ્યા, મારી મોટી દીકરી તુલસા પર તો ભગવદ કૃપા થઈ છે. તેને સેવાનો સાચો રંગ લાગ્યો છે. તેને વિપ્રયોગનો પણ એવો ઉત્તમ અનુભવ થયો કે પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા અને તે સ્વરૂપ તેના માથે બિરાજ્યું છે. તેની કશી ચિંતા મારે કરવાની રહી નથી. આમ તો નાની દીકરી
યમુના પણ ગુણિયલ છે, પરંતુ તેને ત્યાં ભગવદ સેવા બિરાજતી નથી. તે બંને જણ કેવી રીતે તેમનો જીવન નિર્વાહ કરે છે તેની મને ખબર નથી. આજે ઘેર રાજભોગ વહેલા થઈ ગયા છે, તો લાવું જઈને દીકરી અને જમાઈને ભગવદ સ્મરણ કરતો આવું અને તેમનો જીવન પ્રકાર પણ જાણતો આવું. પદ્મનાભ દાસજી યમુનાને ત્યાં આવ્યા. ઘેર યમુના હતી. પિતાને અચાનક આવેલા જોઈ તે ખૂબ રાજી થઈ. પ્રેમથી પિતાને અંદર બોલાવ્યા. યમુના, ઠાકોરજીનો શું સમય છે? પદ્મનાભ દાસજીએ યમુનાને પૂછ્યું. યમુનાએ કહ્યું, પિતાજી, અમારે ત્યાં સમય કેવો? સમય તો આપને ત્યાં હોય. આપને ત્યાં શ્રી મહાપ્રભુજીની કાનીથી પ્રભુ સાક્ષાત બિરાજે છે અને સેવા અંગીકાર કરે છે. અમે તો પેટ ભરીએ છીએ. પદ્મનાભ દાસે પૂછ્યું, યમુના, કૃષ્ણદાસ ક્યાં છે? યમુનાએ કહ્યું, પિતાજી, તેઓ બહાર ગયા છે. હમણાં આવતા જ હશે. બસ હવે આવવાની તૈયારી જ છે. પદ્મનાભ દાસે પૂછ્યું, યમુના, આ ટેરો શાનો છે? યમુનાએ કહ્યું, પિતાજી, જે કંઈ સામગ્રી સિદ્ધ થઈ છે તેનો ભાવનાથી ભોગ ધર્યો છે. ભોગ સરાવવાનો સમય થઈ ગયો છે. આપ અંદર પધારો. પદ્મનાભ દાસજી ટેરો સરકાવી અંદર ગયા. એક પાટલા પર કોરું વસ્ત્ર બિછાવેલું હતું. પાસે જારીજી ભરેલા હતા. સન્મુખમાં ભોગ સાજ્યો હતો. ત્યાં પાટલા પર પોતાના સેવ્ય શ્રી મથુરેશજીને સાક્ષાત બિરાજેલા પદ્મનાભ દાસજીએ જોયા. શ્રી મથુરેશજી ચારેય શ્રી હસ્તથી ભોગ આરોગી રહ્યા હતા. આપ શ્રીના પ્રસન્ન મુખારવિંદના દર્શન કરતા પદ્મનાભ દાસજીને રોમે રોમમાં આનંદ થઈ આવ્યો. તેઓ ગદ થઈ ગયા. દેહનું ભાન રહ્યું નહીં અને ત્યાં ભૂમિ પર જ ઢળી પડ્યા. યમુનાએ પિતાજીને સાંત્વન આપી બેઠા કર્યા. સ્વસ્થ થઈને પદ્મનાભ દાસજીએ કહ્યું, યમુના, તમને બંનેને ધન્ય છે. તારા પર પ્રભુએ અનહદ કૃપા કરી છે. હું તો માનતો હતો કે તુલસા જ ભગવદ સેવા કરે છે, પણ તું તો તુલસાથી ચડી ગઈ. યમુનાએ કહ્યું, પિતાજી, આમ કહો તે બરાબર નથી. પ્રભુની મૂળ કૃપા તો આપના ઉપર અને મોટી બહેન ઉપર છે. અમારાથી તો પ્રભુની કંઈ સેવા બનતી નથી, પરંતુ વૈષ્ણવોની થોડી ટહેલ જે બને તે કરી લઈએ છીએ. એટલે એ વૈષ્ણવોની કૃપાથી પ્રભુ અમારા મનનો ભાવ માની લે છે. પેલા કીર્તનમાં કહ્યું છે ને કે રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. એવું અમારા માટે બન્યું છે. પદ્મનાભ દાસે કહ્યું, બેટા, તને અને જમાઈને બંનેને ધન્ય છે. સાચે જ જે હરિભક્તોની ટહેલ કરે છે તેને વશ શ્રી હરિ રહે છે. એ વાતમાં જરાય આશ્ચર્ય નથી. આજે હું સર્વ લૌકિક વૈદિક નિયમોનો ત્યાગ કરીને તારા ઘરનો મહાપ્રસાદ લઈશ, કારણ તારી આડીથી ભોજન કરતા સાક્ષાત પ્રભુએ મને દર્શન આપ્યા છે. પ્રભુનું સાક્ષાત અધરામૃત તારા ત્યાં મહાપ્રસાદ સ્વરૂપે બિરાજે છે. યમુના ખૂબ રાજી થઈ. પદ્મનાભ દાસજીએ ખૂબ ભાવપૂર્વક 4 કોળિયા મહાપ્રસાદ લીધો અને યમુનાને કહ્યું, બેટા, તમારા બંનેની સેવા જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. તમે આવા જ પ્રેમથી વૈષ્ણવોની સેવા હંમેશા કર્યા કરજો. તમારા પર વૈષ્ણવો દ્વારા શ્રી મહાપ્રભુજીની અને શ્રી ઠાકોરજીની પૂર્ણ કૃપા છે. આવી અલભ્ય કૃપા એ વૈષ્ણવોની સેવાનું જ ફળ છે, કારણ પ્રત્યક્ષ વૈષ્ણવના હૃદયમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી બિરાજે છે. વૈષ્ણવ સ્વરૂપે તેઓ જ તમારો ભાવ અને તમારી સામગ્રી અંગીકાર કરે છે. માટે વૈષ્ણવ સેવાનો તમારો આદર્શ
ખૂબ જ ઉત્તમ છે. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. તેમાં પહેલો સિદ્ધાંત છે, આ વાર્તામાં વૈષ્ણવ સેવાનો સિદ્ધાંત ખૂબ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. સૂરદાસજીએ ગાયું છે કે ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. પ્રભુ હંમેશા પોતાના ભક્તોની પાછળ પાછળ સદૈવ ફરે છે. માટે જ આપણા આંગણે આવેલા ભક્તોનું હૃદયપૂર્વક અને પ્રેમપૂર્વક સ્વાગત કરવું જોઈએ. દરેક વૈષ્ણવોનું એ સહજ કર્તવ્ય છે કે પોતાને ત્યાં આવેલા વૈષ્ણવનું, પછી ભલે તે વેશધારી કે નામધારી હોય, પણ યથાશક્તિ આદરપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સન્માન કરવું. વૈષ્ણવોનું સન્માન અને વૈષ્ણવોની સેવા શ્રી ઠાકોરજીની સેવા જેટલા જ આગ્રહ અને આદરપૂર્વક કરવા જોઈએ. શ્રી ઠાકોરજીની સેવા કરીએ અને વૈષ્ણવોની સેવા ન કરીએ તો પ્રભુ ક્યારેય પ્રસન્ન થતા નથી. આપણા માર્ગમાં એવી ભાવના છે કે વૈષ્ણવ અનાયાસ મહેમાન બની આપણે ત્યાં આવે ત્યારે એવું માનવું કે આજે પ્રભુ ખૂબ પ્રસન્નતાપૂર્વક આપણી સામગ્રીઓ આરોગ્યા છે. વૈષ્ણવોનું આવું સ્વરૂપ જાણવું જોઈએ. બીજો સિદ્ધાંત છે કે જ્યારે ઘેર ભગવદ સ્વરૂપ ન બિરાજતું હોય ત્યારે ભોગ ધરવા માટે કેવો પ્રકાર હોય તે પણ આ વાર્તામાં આપણને શીખવે છે. શુદ્ધ રીતે સિદ્ધ કરેલી બધી સામગ્રી એકાંતમાં સાજીને પ્રભુને આરોગવા માટે વિનંતી કરવામાં આવે છે. ત્યારે પ્રભુ અહીં પધારી તે સામગ્રી આરોગે તેવી ભાવના ન કરવી જોઈએ, કારણ તેમાં આરોગવા પધારવાનો પ્રભુને પરિશ્રમ થાય છે. પરંતુ પ્રભુ જ્યાં બિરાજ્યા છે તે સ્થળે છાક રૂપે આ બધી સામગ્રી લઈને આપણે જઈએ છીએ અને પ્રભુને આરોગાવીએ છીએ તેવી ભાવના કરવી જોઈએ. ત્રીજો સિદ્ધાંત છે કે લૌકિકમાં કન્યાદાન આપ્યું હોય તે દીકરીના ઘરનું અન્ન માતા પિતા લેતા નથી, પરંતુ સામાન્ય અન્ન અને મહાપ્રસાદ વચ્ચેનો ભેદ આ વાર્તા આપણને બતાવે છે. અન્નમાં જે દોષો રહેલા છે તે મહાપ્રસાદમાં હોતા નથી. મહાપ્રસાદ સાક્ષાત ભગવદ સ્વરૂપ છે. માટે મહાપ્રસાદના ભાવથી જે કણિકા લેવામાં આવે તે લેવાથી કોઈ દોષ લાગતો નથી, બલકે મહાપ્રસાદ રૂપે હૃદયમાં ભગવદ સ્વરૂપ પધારતા હૃદય વધુ નિર્મળ બને છે. માટે મહાપ્રસાદમાં લૌકિક બુદ્ધિ રાખવી નહીં. તો વૈષ્ણવો, પરમ ભગવદીય વૈષ્ણવોના જીવન પ્રસંગોના વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.